પૂજા બેને મરચા વઘાર્યા છે. બનાવી હવે દાળ. હા, હવે મગની દાળ વઘારશે. આ મસાલો બધો મરચાં નાખવાના. જેને દાળ બનાવતા ના આવડતી એવી જોઈ લો. ચૂલામાં બહુ મીઠી બને. હા, બધું જમવાનું ચૂલામાં બહુ સારું મીઠું બને. ધોખાડો આવે ને એના લીધે મીઠું લાગે. જ્ઞાનસી આવી છે નીનિયો. જ્ઞાનસી ક્યાં આવી તું? ક્યાં આવી? દાદા કને આવી છો? દાદા કને દાદી કને આવી છો? નીનિયો બોલ બોલ. દાદાને કરે એના બાળ જોવા મેગી જેવા વંકડિયા વંકડિયા. જાણે માથું ન થોરાયું. ભાગી ગયા ઉપર. શૈલેષ જગ્યા જોવા ગયા છે. અમારે મકાન બનાવવાનું છે. આપણે હવે બધો મસાલો નાખી. હા, ધાણા જીરું નાખ્યું. બસ બસ બસ, ઘણી નહીં થાય. ના ના ઘણી નહીં થાય. મરચા થોડા નાખજે, લીલા મરચા તીખા હે. બસ થોડાક જ નાખ. બસ. બાપા પછી મોડું થાય ને ન ખાય. સારું તમે આવી ગયા લેવાને. કાલની હું એકલી જતી. હા, એટલે જ આયા ને વેલા વેલા પોગી જાય. વેલા સરપ્રાઈઝ દીધું તમે મને એમને. હા, સરપ્રાઈઝ દેવું જ પડે ને. મારી બેનને એકલીને ગમે નહીં એટલે મેં કીધું હાલી જાઉં. ધમધમ થયા તો સમય જ નથી મળતો. લે મોટા માણસોને ટાઈમ ન હોય. બરાબર ને? ચૂલે શિયાળાના ચૂલે બેસીને રાંધવાની બહુ મજા આવે. પછી વાસણ કર્યા ટાણે યાદ આવે કે આ ચૂલો નકામો. ખાવામાં તો મજા આવે ને, મીઠું લાગે. તો પેલા જુઓ, પૂજાબેન વચમાં મારો ગેસ બગડી ગયો તો આવા જ તપેલા થઈ જતા. ગેસ લીધો નવો નહીં. હા, પછી નવો ચૂલો લીધો. હા, પછી આ 8 વાસણ થઈ જાય તો વાસણ ધોવાનો કંટાળો આવે. સાચી વાત. નાખો 2 લાકડા નાખો. દાળ ચપાટી બની જાય. થઈ નહીં જાય. દાળ ને ભાત અને રોટલી બનાવી નાખો ને. હા, હાલશે. જે તમે બનાવવો હોય તમે બનાવો ને અમે ખાસી. બરાબર. કેમ થયું? થઈ ગયું? હલાવ. પૂજાબેનની દાળની તો સુગંધ સારી આવે છે. હા, આપણે લીમડો લાસ્ટમાં બળી ના જાય. લીમડો હવે નાખી દેસી એટલે જ આટલી સુગંધ આવે. પણ મને શરદી થઈ છે, મને ક્યાંથી સુગંધ આવતી હશે? લીમડો નાખ્યો નતો ને એટલે સુગંધ આવતી હતી. બળી જાય પછી હા બોલો થઈ જાય ને એટલે લાસ્ટમાં નાખવો. ના, આપણો ઘરનો લીમડો હોય ને એટલે સુગંધ બહુ મસ્ત આવે છે. જો કલર જેવો પેલા. હા હા હા, શરદી છે પણ સુગંધ સારી આવે છે. આમ હા, વિડીયામાં મજાક મસ્તી હોય તો જ વિડીયો જોવાની ગમે ભાઈઓ બહેનોને. બરાબર. હા, બરાબર. આપણે પૂજાબેનની દાળ જો મસ્ત લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હા, એ મને નહીં બોલતા આવડે. સરપ્રાઈઝ. શું કહેવાનું? સરપ્રાઈઝ. 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 એ તો તે મને અત્યારે આપ્યું ને. સરપ્રાઈઝ કહેવાય. અચ્છા.
સબસ્ક્રાઇબ્સ મને તોય નહીં આવડે. સબસ્ક્રાઇબ કરી દેજો. અમે દેશી ગામડાના, અમને એવું બોલતા ન ભાવે. એવું હે. તમે કઈ જોવો કે ના જોવો પણ અમારી ડાર જોજો. મારી સાસુમાં બેઠા છે તડકે. ટાઢ વાય હે અમારી. અત્યારે વાયરો ઓછો થયો. હવારે કેવો હતો નહીં? તો હવારે તો બહુ હતો. બાપુજી દેખાય હે કે નહીં? બાપુજી દેખાડા. સારું ચાલો, તો ડાર સારી લાગે તો ભૂલતા નહીં જે કીધું હે એ. પૂજાબેન બોલ્યા હમણાં ગયા તો મેં દાળ બનાવી છે, આરતીબેન હવે રોટલી બનાવી રહ્યા છે. મારા જેવી જે મોટી મોટી રોટલી બનાવતા હોય ને કોમેન્ટ કરજો. જો ચૂલામાં હજી તો ચૂલાનું બનાલ ખાઈએ. જ્યારે જો અત્યારે ગેસનું બનાલ ખાઈ છે. ગામડે આવ્યા છીએ તો ચૂલાનું બનાલ ખાઈએ. બહુ જ મીઠું બને. ન્યાન્સી ક્યાં ગઈ? ન્યાન્સી શું કરશો રી? હે રી ન્યાન્સી. બળતું કરો આરતીબેન, ચડી નથી રોટલી. ત્યારે 10 વાગ્યા છે. અહીંયા કને ગામડે અમે વહેલું જમી લઈએ. 10 વાગે જમવાનું બનાવવા બેસી જવાનું. ને ન્યાન્સી ભૂખ લાગી ન્યાન્સી કે ના? રોટલી તો હવે થાય હેરીમાં. કેને ખાવું હે? બાપાને ખાવું હે? સાચી વાત. હવે દઈ દો. બીજું શું બની ગયું? રોટલી હમણાં બની જાય. ખીચડી ખાધી હતી ને સવાર કે નહીં ખાધી? હે તો ભૂખ લાગી હે. 10 જ વાગ્યા હે. હોય જમી લીધું છે. આરતીબેન અને શૈલેષ બનાવી. ઈ તો ગયા રાપર. ઓ બાપા આવી રહ્યા, દૂધ લઈને લ્યો. રાપર જઈને ચાય પીવી છે કે અહીંયા નહીં પીવી બકરાની. હા મારા સાસુમાં આવી રહ્યા તલ લઈને. દ્યો અહીંયા રાખો. ઓ મારા ખેતરમાં બકરા જાય રહ્યા. તો હાલો હવે બધા જય માતાજી બધાને. અમે જઈ રહ્યા છીએ રાપર. હોય હોય એ બકરા ચરે રહ્યા. આધ્યા શું કરતી હતી? કેમ રોતી હતી આધ્યા? અહીંયા તું તો હું ચાય બનાવતા હતા હે બાપાએ? હે તો તમે દૂધ લઈ આવ્યા? ઓહો હવે તમે આધુડી દાદી કેતો? આધ્યા દાદી કેતો? હા અમાર પોતરી છે, ભત્રીજાની છોકરી. હું આધ્યાની દાદી. ક્યાં આધ્યા જોઈ બકરા જો. તા ફૂઈ ક્યાં? હે આધ્યા ન્યાન્સી ફૂઈ ક્યાં? ન્યુ ફૂઈ ક્યાં ગયા? ગયા દાદા દાદી ન્યાન્સી ફૂઈને ગયા રાપર. રાપર ગયા. હાલ તારે હાલું હોય તો હાલ. હાલું હે? હાલું હે તારે? હે હાલો જાય. હાલો એ દાદા દાદાને કે હાલો કે. હઈ દાદા બેઠા. દાદા ક્યાં? મિયા દાદા. મિયા દાદા ક્યાં? દાદા કેતો? ક્યાં કેતો? ફૂઈ ગયા રાપર. હા રાપર. મીના દાદા દાદા કેતો?
દાદા ચણા લઈ આવ્યા તા નહીં તો દાદા બોલા વાલ દાદા કે હાલ એટલે વરે લઈ આવશે ચણિયા જો દાદા કે એટલે ચણા દે ચણિયા દે દાદા કે હા આદ્યા આદ્યા અમે જઈએ હવે કે તો મીના દાદા કે તો બકરા કે તો બકરા જઈ જા ઓ પાડી રાડું દેરી એ તો કરીને પાડી પાડી કે તો આદ્યા એ આદ્યા સમજો તો આદ્યા દાદી કે તો કેને દાદી હા અમાર પોતરી છે દાદા બેઠા જો પરે દાદા ક્યાં દાદા હે ત્યાં દાદા જા દાદાને બોલાવતો હવે દાદા કે તો કેરવાન દાદા દાદા કહે તો બોલતા નહીં મિયા મિયા દાદા અહીંયા દાદા જા ભત્રીજાની છોકરી છે વાહ વાહ કોટ પહેર્યો એટલે સ્વેટર પહેર્યું એટલે વાવા જાવ એમાં તો કોઈ નથી